સત્ય નથી બોલવાનું. હા હાસુ નથી કહેવાનું ભાઈ. હા બરોબર. હા એમ હો ભાઈ. હા એમ તું પાછો રહ્યો ભોળો. અરે પ્રધાન જી મહારાજ. આજ ક્યારે નહીં ને આજ રાયકા ભાઈ આપને વાળી શા માટે અળું ભરી ઉભા રહી ગયા છે માટે રાયકા ભાઈ ને પૂછી જો વીરા કે તમને મારા મહાર ને વાળી ને કેમ અળું ભરી ઉભા રહી ગયા છો વીરા? અરે મહારાજ. હે રેખાભાઈ. રેખાભાઈ. હેલો ભાઈ. હા યા. બીજા પ્રધાન બોલાતો હોય લાગે. હા પ્રધાન વીરા. અરે રેખાભાઈ. અમને અને અમારા માનવને દેખી અને શા માટે મોહ થયું છે? અરે વીરા પ્રધાન. આજે તમને ને મહારાજાને જોઈ અને અવળું ભરી નથી ઉભા ભાઈ. અમે કોઈ હારા કામે જાતા હોય અમારી ચીજ વસ્તુ ભૂલ્યા હોવાથી વિચાર કરીએ છીએ ભાઈ કે કઈ વસ્તુ ભૂલ્યા છે. બીજું કાઈ નથી ભાઈ. બીજું કાઈ નથી. અરે મહારાજ. રેખાનું કેવું એ થાય છે કે અમે કોઈ સારા કામે જઈ રહ્યા છીએ અને મારી ચીજ વસ્તુ ભૂલી ગયા છીએ એટલે મને ઉભા છે. અરે વીરા રાયકા ભાઈ આ બધી વસ્તુ હોવા છતાંય કઈક વાત છુપાવીને બેઠા છે માટે સત્ય વાત ના વીરા. અરે રેખાભાઈ. જો સત્ય કહો. સત્ય કહો તો રાજ તરફથી ઇનામ મળશે. હા વીરા પ્રધાન. તો જઈને આપણે મહારાજાને કહો કે કદાચ જો રાયકાભાઈઓ સાસુને સત્ય કહેશે આજ મહારાજાને દુઃખ તો નહીં થાય ને વીરા પ્રધાન. જઈને મહારાજાને વાત કરો. અરે મહારાજ. રેખાનો કેવો એ થાય છે કે સાચું ને સત્ય કહું તો તમારા મહારાજને દુઃખ તો નહીં થાય ને? અરે વીરા એ તો મારી ભોગવંતની વેદ છે વીરા. અને કદાચ રાયકા લોકોને કહી દે કે ભોગવંતના રાજવી અજમાને ને જો તમે સાસુને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ આપશે. જૂઠું બોલો તો ભગવાન કાળિયા ઠાકરની આંખ છે વીરા. માટે જે હોય સાચી વાત ના હોય. વીરા હા વીરા. મહારાજે ઠાકરના હમ દીધા ભાઈ. ઠાકરના હમ આપણે નો ખાય ભાઈ. હા તો આમ તો શું હવે હાસુ કહી દઉં. જે હોય એ સત્ય કહી એ થવાનું હોય થાય ભાઈ. એ ઠાકર જાણે. અરે આમાં છે રાજા હા હા. અને જે રજવાડું ભાઈ. હવે હાસુ કહી દઉં છું ભાઈ. હા જૂઠું તો ન જ બોલાય. હા જે ભાઈ. હોય તે સત્ય જણાવી દો. હાસુ કહી દઉં ભાઈ. હા. અરે ભોગરણના અધિપતિ રાજા અજમલના શરણોમાં એની રયત રાયકા ભાઈના પ્રણામ છે મહારાજ. હા વીરા એવી તો આજ મારી કઈ ભૂલ છે આજ મને જોઈ અને અવળું ભરી ઉભા રહી ગયા છો વીરા. હે 92 લાખ માળવાના ધણી બાપ, આજ તમારું મુખ જોવું એ પાપ છે. કારણ કે મહારાજ આજ તમારી ભરૂડી પ્રજા હર્ષે ફરશે એવી વાતો કરતી હોય કે 92 લાખ માળવાનો ધણી રાજા અજમલ તો પાપી પેટનો વાંધ્યો છે મહારાજ. એટલા માટે આજ અમે અમારા ગગાની વહુનું આણું તેડવા જતા હોય આજ તમે હામાં મળતા હોય ને મહારાજ. અમારો ગગો પણ ભળો બહુ વાંધ્યો રે મહારાજ, વાંધ્યો રે. એટલા માટે અમે અવળું મુખ કરીને ઉભા હતા મહારાજ. અવળું મુખ કરીને ઉભા હતા. અરે રાયકા ભાઈ આજ તમે જે વાત વાંધ્યા વિશે કહો છો મહારાજ પણ હું વાંધ્યો નથી વીરા. કે મહારાજ એટલે લાસા લક્ષ્મી સગુણા આજ મારે 3 તને દીકરી હોવા છતાંય મને તેમ તમે વાંધ્યો કહો છો વીરા. કેમ કરી વાંધ્યો કહો છો? આ દિવસનો જવાબ આપો ભાઈ. એ ભોગણગઢના અધિપતિ રાજા અજમલ આજે તમે કહો છો કે તમારે જગદંબાને દાખી પાડી આવી લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓ રમે છે મહારાજ. પણ હે રાજન આજે દીકરીઓથી કોઈના રાજ રહ્યા નથી. આજે તમારા પણ ભોગણગઢ જેવા રાજ નથી રહેવાના મહારાજ. કારણ કે દીકરીઓ કદાચ રાજાની હોય કે રંગની હોય ઉંમરલાયક થાય એટલે દીકરીઓ સાસરે શોભે મહારાજ. તમ ગયા પછી કદાચ જો પાછળ બાડો બગડો લૂલો લંગડો તો એક કુંવર હોય ને મહારાજ તાજ ભોગણગઢના રાજ અડીખમ મારે મારા મહારાજ. કદાચ તમ ગયા પછી જો ગાદીનો વારસદાર હોય તો આ ગાદી સંભાળે મહારાજ. નકર એક સમય આ રાજને તાળા મારવા પડે મહારાજ, તાળા મારવા પડે. હા વીરા જ્યાં તમે વાત કહો છો સાચી અને સત્ય વાત છે. દીકરી કોઈના રાજ રહ્યા નથી રહેવાના નથી વીરા. હા મહારાજ
આજ મારા આંગણમાં એકાદો કોરો હોય તો મારા વ્યાપ પછી ભોગવંગના રાજને રખડા હકાવે. હા મહારાજ. માટે વીરા આજ આનો ઉપાય ભગવાન શિવજી ભોળિયોના ધ્યાન કરશે માટે કાજ આજ માંથી કાંઈ તમને અવળા સુકન જાવી વીરા તો કાલે 16 સુકન લઈ અને તમારા ગગલા નાના તેડ્યાઓ ભાઈ તમારા ગગલા નાના તેડ્યાઓ વીરા. હા રાજા. જેવી તમારી આજ્ઞા મહારાજ. જેવો તમારો હુકમ મહારાજ. પણ હે રાજા જમલ, આજ કદાચ તમારી ભોળુડી પ્રજાથી કોઈ ખોટું શબ્દ બોલાઈ ગયો હોય તો રેતને સોરું માનીને માફ કરી દેજો મહારાજ, માફ કરી દેજો. ના ના ભાઈ તમે તો મારી રયત છો ને કદાચ રયત રાજવીને જે કહેતા હોય એ સાસીને સત્ય વાત છે વીરા. આજ તમે જે વાત કરી છે એ સાસીને સત્ય વાત છે, એમાં કોઈ રીહ નથી વીરા, એમાં કોઈ રીહ નથી ભાઈ. ભલે મહારાજ. તો જેવો તમારો હુકમ મહારાજ. હે ભાઈ સમજો હા વીરા. મહારાજની આજ્ઞા અનુસાર બરોબર. હવે આપણે ગગનની હોમમાં આણું ચડવા સત્ય જવું. વાત છે. તો હાલ ભાઈ તારા હકમ જોયાવી અને ગગનની હોમ આણું ચડી ભાઈ. અને પબ્લિકને વિનંતી કે ચાનો સ્ટોલ સામે રાખેલ છે, તો જે કોઈ ભાઈને ચા પાણી પીવા હોય તે ત્યાં જઈ અને ચા પાણી પી લે. એ સુકન લેવા હલા રબારી ભાઈ તારા સુકન લેવા હાય લે આજ ક્યારે નહીં ડગલે ને પગલે આજ મારી પોકડી નહીં ભરોઈ રહ્યા વાંજાના ઘણા બોલતી આવ્યું છે માટે આજ રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો વાંજા વિશે મારા બેને સંતોષવા છે વીરા. ભલે મહારાજ. યજી આજ પર ધામ બોલાવે રાજ મન પ્રજા જોલે. યજી આજ પર ધામ બોલાવે માતુ સોરિયા જોલે. હે આજ મોટા જગને જગવાન પરદાન બોલાવે રામમાં ભયા જોલે. હે રાજમાં પંજા તમારા ને કામ પરદાન બોલાવે રાજમાં ભયા જોલે. અરે કામ તો મહારાજ ને કર્યું. આજ સવેના સોમાસ દીવો વંદન કરે વારંવાર સવેના સોમાસ દીવો કરે. આજ
સ્વામી તમારા દિલડાની વાત સનેના કોકળા રે કેનો ઉદાસી મારો તમને કોને ગયા કરવાવે મુખના બોલા સ્વામી માસી કોને બોલા સ્વામી માસી કોને આગે રાજના કહુને રાણી આંખો મારી વાત આગે રાજના કહે ને રાણી સાંભળે કહું મારા દલાડા દેવા રાજના કહું ને રાણી આંખો મારી વાત સ્વામી તમારા દિલડાની વાત રાધનો કહે ને રાણી સાંભળે આજે યોએ એ દાતારે ફેરો પાછારે કોયા આજે વાવણીએ દાતારે ફેરો પાછારે કોયા એ સુકના લે રાણી મારા કો ઓયા તે વાજાતા રાયતા પાછારે કોયા મારા સુકનો લે કો રાણા તે વાજાતા રાયતા પાછારે કોયા યાદે ખાવારે એ પીવાનો રાણીયા ગમતું નથી યાદે કોના કોંડારે સ્વામી આપણે કોંડો કોયા એ નથી ગમતા પોકરાણા ગધનારા આજ ખાવારે પીવાનો રાણીયા ગમતો નથી જોની કરી કોને દાન યજોના ભંડાર સ્વામી આવે કોંડો કોયા આજે જીવવા કરતા રે મરવું પ્યારો રે લાગે આજે જીવવા કરતા રે મરવું પ્યારો રે લાગે હે ભયો આપણો વાજી આનો અવતાર રાજના કહું ને રાણી આ બોલ મારી વાત ભયો આપણો વાજી અવતાર જીવવા કરતા રે મરવું પ્યારો રે લાગે લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે દીકરી છે
તોય આપણે કેવી રીતના વાંચ્યા કે આજે તમે દીકરીની વાત કહો છો, પણ જેમ તમે કહો છો એ જ રીતે આજ હું ભોગની રેતને સમજાવું છું કે મારે આંગણ લાસા અને રશ્મિ સગુણા તડતણ દીકરી વાસ થાય. આજ મને તમે કેમ કરી વાંચ્યો કહો છો? તારે રેતનું તો કેવું એવું છે, દીકરી તો એક પારકા ઘરને આપશે. દીકરીના કદાચ આજ લગ્ન કરીએ તો કાલેના સાસરે ચાલી જાય. અને એ રાજવી આજ તમારા આંગણે એકાદ કોર હોય તો તમારા ગયા પછી પોકરગઢના રાજ અને રખવાળા હકાવે. માટે રેતની તે વાત સાચી છે રાણી. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રહેવાના પણ નથી. આજ આપણે આંગણે એકાદ કોર હોય તો આપણા ગયા પછી પોકરગઢના રાજ અને રખવાળા હકાવે. માટે આવા વાંજાના મેણા અને ટોળા સહન થતા નથી રાણી. માટે વળી જવાની પુત્ર પ્રાપ્તિ માટે તમારી પાસે રજા માંગુ છું કે ભગવાન શિવના શરણે કાશીનાથના શરણે વન જવાની મને રાજ્યથી રજા આપો રાણી. અરે સાહેબ, એમ તો તમને વનમાં નહીં જવા દઉં. કારણ કે આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાગતા તેમના લીલુડા માંડવા રોબાઈડા લગ્ન કરાવી પછી આપણે વનમાં જઈ શકો સર. તો અત્યારે ભણ્યાને બોલાવી આજ દીકરી સગુણાના લીલા નાળે મોકલું છું. હરી રાજ હા મહારાજ. રાજમાંથી સારા સારા ભણ્યાને બોલાવ્યા. ભલે મહારાજ. યદી આજ પરજાન બોલાવે દોડે આવ જોડે. અરે ગુરુદેવ, કામ તો મહારાજને પડ્યા. અરે મહારાજ, આજે પોકરણગઢના રાજવી અજમલરાયને ગુરુદેવ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ કરે છે. મહારાજ જણાવો અહીંયા બોલાવાનું કારણ. વધારો ભદેવ. હા રાજા. પોકરગઢ રાજની અંદર પોકરગઢના રાજવી અજમલના નામ છે. વધારો ભદેવ. હા મહારાજ. આજે તમારું કામદેવ પ્રેમ છે કે આપણી દીકરી સગુણા 16 ઉંમર લાયકનો વિદ્યા થઈ આવશે. માટે આજે તેમના લીલા નાળી તમારા દેશ અને પ્રદેશ જવાનું છે ભદેવ. સત્ય વાત છે મહારાજ, પણ આજે લીલોડા નારિયેલ ત્યાં લઈ જવા એને મને શોખ કરી બતાવો મહારાજ. ભદેવ, તમને તો કદાચ ખબર નહીં હોય, માટે આજ હું કહું, આજ મારું આજ્ઞાનું પાલન કરજો ભદેવ. હા મહારાજ, જણાવો. એ દેશ રે એ સારે એ જાજો રે માટી તમારા દેશ જાજો જો. હા રાજા. આહા દેશ રે ભરજો રે માટી તમારા દેશ ભરજો જો.
પણ આજે પિંગલગઢ નગરી ન જવાનું કારણ જણાવો મહારાજ. હા ભદેવ. દેશ ભજો પ્રદેશ ભજો પિંગલગઢ નગરીની અંદર નહીં જાતા ભદેવ. એમનું કારણ મહારાજ હા ભદેવ. એમનું કારણ છે કે પિંગલગઢના રાજી ભણિયાર હારે મારે 20 વર્ષ આગળ હાલે છે. જેથી કરી આજ મારું આજ્ઞાનું પાલન કરજો ભદેવ. કારણ કે આજ મારી લાડકી સગુણાને મારી જાય વીર નથી. અને આજ ઈ દીકરીના લીલા નાળી તમે કદાચ ઈ નગરમાંથી લાવો ને તો આજ મારી લાડકી દીકરીને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજ મેલનાનો પાર નો ભદેવ. જેથી કરી આજ મારું આજ્ઞાનું પાલન કરજો. પિંગલગઢ રાજની અંદર નહીં જતા ભદેવ. જય તમારી આજ્ઞા મહારાજ. પણ જતા જતા આજે તમે પણ સાંભળતા જાઓ મહારાજ તો ભદેવ કે હું પણ એક ગુદેવનું સંતાન છું અને જે રાજ્યમાં સિદ્ધોજી લાવી આવું ને મહારાજ તે તમારે માન્ય રાખવું પડશે મહારાજ. તે તમારે માન્ય રાખવું પડશે. હા ભદેવ. જેવા વેદતાના લેખ ભદેવ. ભલે મહારાજ. એ દેસારે એ જોયો રે રાજનયો ને પરદેશ જોયો દ્વારે નામ જોયો પિંગલગઢ દેસારે અજમાલ એ દેસારે એ જાથુડે રાજનયો ને પરદેશ જાથુડા એવા એકારે નામ જાતો પિંગલગઢ દેસારે અજમાલ રાય. આજ હરા દે મંગે છોડ દે કાનિયા રે. આ મારા નગરના ભોલે આ હે આજ હરા દે મંગે છોડ દે કાનિયા રે. આજ હરા દે મંગે છોડ દે કાનિયા